સ્થિતિ હતી। ઘટના સ્થળ પર રેસ્ક્યુની કામગીરી ચલાવવામાં આવી। ફાયર ફાઇટરના જવાનો તમામ લોકોએ બનતી મદદ કરી છે। ગઈકાલનો જે ઘટનાક્રમ સર્જાયો હતો તેને લઈને અને ત્યાર પછી એ દ્રશ્યો ઘટના સ્થળના કે જ્યાં હજી પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। જેસીબીથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી ગઈકાલે તેની મુલાકાત લઈને ગયા હતા અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘટના સ્થળે પહોંચ્યા હતા। તમામ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા અને ગઈકાલથી લઈને અત્યાર સુધીનો શું ઘટનાક્રમ હતો તે જણાવ્યું। सर पीएम जब पहुंचे जायजा के लिए क्या सर रिपोर्ट आप लोगों ने सौंपी है? आप प्लीज सर एक रिएक्शन सर देश जानना चाह रहा है सर क्या चल रहा है इस मामले में? सर अभी क्या कब तक ऑपरेशन चल सकता है रेस्क्यू ऑपरेशन? सर तो प्रधानमंत्री અંજલિબેન ને સાંત્વના આપશે। આપ જુઓ ભાજપ માટે તો આ મોટી working along with all other teams of the state government and the central government this much 4 अलग अलग દ્રશ્યો અને સતત વિચલિત કરી દે આવા દ્રશ્યો ગઈકાલથી આપણી સામે આવી રહ્યા છે અને ગઈકાલનો આ હાદસો કોઈ ભૂલી શકે તેવો નથી કારણ કે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે અને એ પછી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી। ધડાકો એટલો મોટો હતો કે આસપાસ જે ગાડીઓ પડી હતી એ તમામ વસ્તુઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી અને જે આંકડો સામે આવશે એ ડીએનએ ટેસ્ટ બાદ જ આંકડો સામે આવશે કે કેટલા લોકોના આ ઘટનાક્રમમાં મોત થયા છે। બીજા એ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। પ્રધાનમંત્રી જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા, ઘટના કઈ રીતે બની, કઈ રીતે તે લોકો બહાર આવ્યા, જે ઇજાગ્રસ્તો છે તેમની સાથે તેમણે વાતચીત કરી અને એ દ્રશ્યો પરિસ્થિતિનો તાગ મેળવી તેઓ પરત ફર્યા અને પ્રધાનમંત્રીના હાવભાવ જુઓ, શોકમગ્ન સ્થિતિ અને તેની સાથે પ્રધાનમંત્રી પરત ફર્યા છે। એક સમીક્ષા બેઠક થશે। ત્રીજા દ્રશ્યો અમે આપને ઘટના સ્થળના બતાવી રહ્યા છે। ઘટના સ્થળ પર શું સ્થિતિ છે, હજી પણ એ કાટમાળ છે અને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે કારણ કે કેટલાક લોકોના હાથ મળે છે, કેટલાક લોકોના પગ મળે છે કારણ કે જે રીતે બ્લાસ્ટ થયું હતું એક મોટો બ્લાસ્ટ અને તેની સાથે જ તમામ મૃતદેહો આજુબાજુ પડ્યા હતા અને હજી પણ આજે કાટમાળમાંથી મૃતદેહોને કાઢવામાં આવી રહ્યા છે। ફાયર ફાઇટરની ટીમ ત્યાં ઉપસ્થિત છે, એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે અને આ જે વિમાન જે પ્લેન ઉડ્યું હતું સપનાની ઉડાન ભરીને તેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અને વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે। ભાજપે એક મોટી ક્ષતિ બતાવી છે કારણ કે અત્યાર સુધી અનેક કાર્યોમાં સાથ સહકાર અને પોતાને કોમન મેન કહેતા એવા મુખ્યમંત્રીના પદ પર રહી ચૂક્યા હતા અને તેમ છતાં પણ પોતાને કોમન મેન કહેતા હતા એવા પૂર્વ મુખ્યમંત્રીને ગુમાવ્યા છે। ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ તેમના પત્ની અંજલિબેન, તેમના પુત્રી અને તેમનો પુત્ર એમને આપે। પુત્ર અમેરિકાથી રવાના થઈ ગયો છે અને થોડીક જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ અંજલિબેનને મળશે। આપ જુઓ, જે માહિતી સામે આવી એમાં 2 વાર જે વિજયભાઈ છે તેમણે પોતાની ટિકિટ કેન્સલ કરાવી હતી કારણ કે અંજલિબેન તો પોતે ત્યાં હતા જ એમના દીકરી પાસે લંડન અને પોતાની દીકરી અને તેમના પત્ની છે તેમને મળવા માટે અને પરત બંને પાછા ફરવાના હતા પણ એના પહેલાં જ જે આ ખબર આવી